વડનગર પોલીસની સફળ કામગીરી. અમતોલ દરવાજા વિસ્તારમાં જુગાર રમતી ગેંગ ઝડપાઈ. વડનગર શહેરમાં પોલીસ દ્વારા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડનગર અમતોલ દરવાજા નજીક ખુલ્લી જગ્યામાં 3 પત્તીનો જુગાર રમતા ઈસમોની ગુપ્ત માહિતી મળતા પોલીસે રેડ કરીને 3 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ. જોશીના દિશા નિર્દેશ અનુસાર શરદકુમાર નરસિંહભાઈ તથા વિષ્ણુભાઈ ગોવાભાઈ સહિતની ટીમે ખાનગી રીતે મેળવેલી બાતમીને આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને જુગાર રમવાના સાધન સામગ્રી અને કુલ રોકડ રકમ 10,870નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની ઝડપી એમના વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. પકડાયેલા આરોપીઓમાં પઠાણ અરબાજ ખાન, દરિયાવ ખાન, દિલાવર ખાન, ઉંમર વર્ષ 23, રહી અમતોલ દરવાજા વડનગર; ઠાકોર જીતુજી વિષ્ણુજી રાસાજી, ઉંમર વર્ષ 31, રહી કંકોડિયાપુરા સુલતાનપુર, તાલુકો વડનગર; ઠાકોર ગોવિંદજી જેસાજી વાલાજી, ઉંમર વર્ષ 51, રહી નદિયોડ, હાટકેશ્વરવાળો વાસ, વડનગર. વડનગર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં પ્રશંસાની લાગણી વ્યાપી છે. આવનારા દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચુસ્ત કાર્યવાહી ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.